સીતારામ બધાઈને અટાણા સ્કૂલે પહોંચી ગયા આવીને સીધી ખુરશી ઉપર બેસી ગઈ શ્વાસોશ્વાસ થઈ ગઈ 4 માળ ચડી લઈએ ને લિફ્ટ નથી હા ચડી જાય હજી કોઈ એવું નથી તો 5 મિનિટનો વિડીયો બનાવી લો પછી ઘરે ટાઈમ નથી મળતો દિવસો જઈશ ભાઈગા આજ બાને થઈ ગયા 17 દિવસ હા 17મો દિવસ 17 દિવસને બદલે હમણાં થાય 1 મહિનો 2 મહિના 1 વર્ષ 2 વર્ષ જઈને જવાનો કુદરતનો એક ક્રમ છે નક્કી કરી અને મનને મનાવી દીધું ઘરે મારી બાને એકલું ગમતું નથી કાલ કહેતા હતા કે તાર હાહુ હતા ને તો એને જોવામાં ધ્યાન રાખવામાં છીપી કરે છે કે કંઈ કરતા નથી કે ભાગતા નથી કે ધ્યાન રાખવામાં છે ને મારો દિવસ વયો જતો હતો ને હવે મારો દિવસ જતો નથી કે બપોર કેમ થાય કાલ કહેતા હતા કે મારે છે ને જુનાગઢ જવું થોડાક યાત્રો દેવા મેં કીધું થોડાક દીધો હજી મહિનો દી બાને થઈ જાય પછી જાજો કારણ મને એકલું લાગે ઘરટાવને છે ને એકલું ઘરમાં ન ગમે પાછું મારા બાને એવું છે કે એને અમુક કામ જ ઉકલે રસોડામાં ઊભું રસોઈ કરવી એને ફાવે ને બેઠા રોટલા નીચે ગેસ ઉતારી દે તો વાંધો ન આવે પણ નીચે ગેસ અમારે નડે ટેસ્ટ આવતા સોમવારથી નોરતા ચાલુ થાય આવતા સોમવારથી લગભગ નવરાત્રિ ચાલુ થાય આ વખતે 10 નોરતા છે એ સારું એક નોરતું વધારે છે ગાંધી જયંતિ અને દશેરા બે ભેગું આવે છે 2જી તારીખે 3જી તારીખથી વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થાય છે એટલે જેવી પરીક્ષા ચાલુ થાય એટલે જોસ્તાબેનને પાછા બધા આખો સ્ટાફ કામમાં રોકાઈ જાય પેપરના થપ્પા ચેક કરવાનું રિઝલ્ટ તૈયાર કરવાનું વળી એ પૂરું થાય તો 10માના બોર્ડના ફોર્મ ભરવાનું 10માની ક્લાસ ટીચર છું કોઈ બેન કહેતા હતા કે તમારું એડ્રેસ આપો ઘણા વિડીયોની અંદર મેં મારું એડ્રેસ કીધું છે પોરબંદરની અંદર ફળિયા પ્લોટમાં શેરી નંબર 6ની અંદર રહીએ છીએ જેને પણ મળવું હોય બપોર પછી 5 વાગ્યા પછી હું ફ્રી હોય ત્યારે આવજો અને ખાસ તો અમારી ઈચ્છા છે કે તમે મળવા ઈચ્છતા હોય તો તમારું એડ્રેસ આપો કે અમે અહીં રહીએ છીએ એટલે અમારા ફ્રી સમયની અંદર હવે અમારા બા તો છે નહીં એટલે અમારે બપોર પછી કંઈ વાંધો નહીં આવે એટલે ક્યાંક ને ક્યાંક વિડીયો શૂટિંગ માટે અમે નીકળતા આવીશું તો વચ્ચે તમારું ક્યાંય આવતું હોય એક બેન કહે છે કે અમારું મકાન થઈ જાય ને પછી તમને ચોક્કસ બોલાવશું ભગવાન કરે જલ્દી તમારી ઈચ્છા પૂર્ણ થાય નવું મકાન લ્યો જૂનાગઢના બેન છે કાલે લખનનો ફોન મેસેજ કંઈક કર્યો હતો કે બેન હારે વાત કરવી છે ત્યારે કંઈક મારે છે ને ગેસ્ટ હતા કેટલા બધા મને લખનનો મેસેજ આવ્યો હતો પણ મેં કીધું કે અત્યારે નહીં અત્યારે છે ને કેટલા બધા મહેમાન આવ્યા છે ને તો પછી નિરાતે હું ફ્રી હઈશું ને ત્યારે તને ફોન કરીશ તો કોન્ફરન્સમાં લઈ લે એટલે તમે એવું નહીં ઈચ્છતા કે કમેન્ટ વાંચીને હું જવાબ નથી આપતી જ હોય પણ ઘણીક વાર હું કમેન્ટ વાંચતી જ ન હોય વાંચી હોય ને મેં જ્યારે ત્યારે મેં જવાબ આપી જ દીધો હોય અમીર ગરીબ આવું તો મનીષાબેનને બરાબર ખબર છે કે અહીં 2 દી બાર ભેગા રોકાઈ ગયા છે એટલે આવા ભેદ મારા મનની અંદર કાંઈ નથી ને હું કંઈ રૂપિયાવાળી નથી ફાટી નથી પડતા પૈસા આ પૃથ્વી પર બધાય માણસ રાજાથી રંગથી મારા માટે હરખા જ છે અને એ હસ્તરેખા અમીરી ગરીબીની મારા મનની અંદર કંઈ છે જ નહીં અમીરની ઘરે જવું ને એના કરતાં ગરીબની ઘરે જવું ને એ વધારે મારા માટે બેટર છે એટલે કોઈના મનની અંદર એમ હોય કે બેનને કેમ બોલાવવા કે બેનને કેમ જાવું કે બેનની યારે કેમ વાત કરવી કે એવું મનની અંદર કાંઈ મારા મનની અંદર તો કંઈ છે જ નહીં તમે પ્લીઝ રાખતા નહીં અને તમે આ બધા મારા ચાહકો છો અને આટલું બધું મને પ્રોત્સાહન આપો છો ને એટલે જ કદાચ હું વિડીયો ગમે એવો સમય હોય કે ના હોય તો બનાવું છું એટલે બસ તમારો પ્રેમ મને સતત મળે રહે જેટલો પ્રેમ બાને કરતા હતા એટલો જ પ્રેમ મારી વાણીને પણ કરો એટલું મારા માટે ખૂબ મહત્ત્વનું છે તો ચોક્કસ તમને બધાને મળીશું હવે અને હવે મારી પાસે સમય છે ટૂંક સમય બાને થઈ જશે 2 મહિના એટલે તમારી બધાની ઈચ્છા પૂર્ણ થશે હમણાં છે ને હું એટલા માટે ના પાડું છું કે હમણાં તમે મળવા આવો ને તો મારી મોઢે કોક થવા લોકો 1.5-2 મહિના સુધી સતત તમારે ચાલુ રહે એટલે ટાઈમ નથી એટલે હું આવવા માટે ના પાડતી હોય લખું નહીં ના પાડું કે કોઈ કહેતા હોય ને તો પ્લીઝ હમણાં નહીં કારણ કે ન તમને સમય આપી શકું ના આવ્યા હોય એને સમય આપી શકું તમારે કાંઈ વાત કરવી હોય એ લોકો આવ્યા હોય ખરખરો કરવા આવ્યા હોય સગા સંબંધીનું 6 મહિના હું ત્યાં તો હાલતું હોય એટલે વાંધો એ છે બીજું કાંઈ જ વાંધો નથી તો આવજો સીતારામ અને બસ તમારા આશીર્વાદથી અને બાના આશીર્વાદથી બસ બધું શાંતિથી બાનું કાર્ય પૂર્ણ થઈ ગયું અને દિવસો વયા જાય છે ભૂલાય તો જિંદગીની અંદર કોઈ દી નહીં
બાની યાદો તો અમર થઈ ગઈ છે વિડીયોની અંદર. કાયમ જોઈએ એટલે બા બોલતા ચાલતા હાલતા ને સરસ મજાને મારી અરે વાતો ને મસ્તી કરતા કાયમીન માટે હું 2-3 વિડીયા બાના જોઈ લઉં જૂના, એટલે બા મારા માટે તાજા થઈ જાય. એમ તમે પણ જૂના વિડીયા જોઈ લેજો બાને જોવા હોય તો આવજો બધાય. સીતારામ. એની કેવા હાટું થઈ કેવા હાટું થઈ ને ઘી કેવું હતું કેટલા લીધું 700 રૂપિયા ઘી આવ્યું. સ્ટુડન્ટ લઈ આવી આજ પૈસા દઈ આવી 700 રૂપિયા. બોલ ખાવાનું પીવું પાપડ ક્યાંથી લઈ આવતી? અમે કાં ઓર્ડર ન દેતા પેલા હા એ પાપડ તમે કાંઈ કિલો કીધું ઈ ઘઉં ના ને હા ઈ અટાણા તો નથી બનાવતા કારણ ચોમાહામાં ન બનાવી. નકર ખબર ઈ હા, પાપડ જ હારા. આ મને હા. વખાણે મને પંજાબથી લેવા જ નથી. ઘઉંના ઈ બાજુ બનાવતા પણ અટાણે ન બનાવે. ચોમાહામાં ઉનાળામાં બનાવે, શિયાળામાં હવે બનાવી. એકદમ બનાવી હતા ને રોટલીનું કામ ચાલુ થઈ ગયું. મસ્તી ને હતા. આજે જમવાનો પ્રોગ્રામ છે. અમે લીધા ઓલા નો આવે ઓલા મામીને માઇક દેવાની છે પૂરેપૂરી. પંજાબી શાક રેડીમેડ આવ્યું, પછી રાઈસ રેડીમેડ આવ્યા. ગરમા ગરમ સરસ ઈ કે પરોઠા નથી ખાવા અને રોટલી હારી બધું. પછી બહારનું પંજાબી ને બહારનું રાઈસ ને હું લઈ બસ તમે ઈ નથી ખોઈલું. એ ન કહેવાય. હવે આસાન તો પાછા ખાલી ઊભી રે રોટલી મસ્ત બનાવી નાખી ગરમા ગરમ. તો કામ અમે તમને માથે પડ્યા એવું લાગે મને. હા ઈ માથે આમે માર કરવી તો હોય. આ 5 રોટલી બધા. ઓલામાં નતા આવ્યો ને એનું ધ્યાન ખાવાનું. ક્રિયામાં મેં ક્રિયામાં કીધું કે હારા મારે હારા ક્રિયા રોટલી છે દીવો છે તો એ 2 જણા ખાતા નથી એટલે પછી મારે ખવડાવવું તો પડે ને. અમે બાની વાહે તો એક દી પંજાબી કર્યું હતું, એક દી પાઉંભાજી કર્યું હતું, એક દી છોલે ભટુરે કર્યા હતા, ચોખા ઘી લાડવા કર્યા હતા, ચોખા ઘી મનતા. તો તમને પંજાબી ખવડાવવું જ પડે પણ સારું તું તારા ખર્ચા લઈ ગયો. 960 રૂપિયાનું આવ્યું મમ્મી. કારણ કે અત્યાર સુધી મમ્મી? આપણે બાઈએ ઘણું 960 રૂપિયાનું આવ્યું મમ્મી. 960 નહીં હોય તો હા તે વાંધો નહીં. ઘીના પૈસા વધી ગયા. 700 ને ઘી આવ્યું હતું ને. 700 નું ઘી આવ્યું છે. હા તો 960 નું આવ્યું. તો કેટલા તમારે દેવાના આવે? હવે એવું લખી રાખવું. છેલ્લે પાને કે પહેલે પાને? છેલ્લે પાને ડાયરી લખી નાખજે ને બસ ત્યાં ચેકી નાખજે. આગલા ઋણ હોય બધાય. આમ ન હાલો. તમે કેમ કેવું હોય મામી કેવું હોય? મામી હોશિયાર બાઈ કેવી બિચારા ચૂકવીને હે? આશા આશા આપણા ઋણે ચૂકવીને ગયા બાઈ. આશા કેટલું બિચારા તને કહું આવ્યો જો રુદ્ર આવી ગયો પાછો અત્યારે. ચશ્મા ક્યાં? ચશ્મા લગાવ્યું ને સર? ચશ્મા લગાવ્યું ને? આશા આશા તમારે જાવ પડવા ઓલે ભોમાં તું ભટકતો નહીં અમને. આ ફેરે જેટલા હોય ને એટલા ઋણ હે ને આમાં ચૂકવીને જાય છે. આશા નથી ને કંટાળી ગઈ એટલી કે આ ભાવ હું તમે ઈ કહેતા હતા ને આગળ હું- કે જી લેણ દેણ હોય ઈ આ ભાવમાં થઈ જાય. એક દી બેરોણા કંઈક ગીત ગાતી હતી. હું ઓલું ગીત ગાતી હતી. અહીં મળ્યા એવા ઉપર ન મળતા. આઈ મળ્યા ની વાતો મળતો જ નહીં. ચશ્મા લગાવ ને સર? ત્યાં મળે તો પરવા જન્મમાં આપણે બે પતિ પત્ની ન હોવા જોઈએ. આ એક જ બહુ હાથનો બહુ હોય બસ. ચશ્મા લગાવ ને સર? આ બહુ મારો હાથનો બહુ હોવો જોઈએ બસ. ચલો ને આના જે લેણ દેણ હે ઈ મમ્મી ખુદ કે આ ભાવમાં ચૂકાઈ જવા જોઈએ. હે તારે છે ને અટાણે તો હજી મારા હાથ પગ હાલે છે. એને મામી હોશિયાર કેવી મને તો એ વિચાર થાય કે કેવું ઘી કે ઘી સારું હતું એમ કહીને કે 700 દઈ દીધા. તો એને હું કીધું આ ભાવમાં તારા ચૂકી ચૂકી ન મળે. તારે સેવા ચાકરી જે કરવી હોય એ આ ભાવમાં જ કરી લેજે તું. નો આ રાખવી જોઈએ. નો આ મામા ટકલા થઈને આવ્યા. મામો તો બિસાડો કોઈ પાસે માંગતો જ નથી. આપણે જ બધા ચશ્મા લગાવ ને સર? એ તો શારદી થી ટકલું થઈને ફરે છે. ટકલું બોસ છે એને કીધું કે તું જો વિડિયો આવી ગયા? બદલી ગયો. એને મેં કીધું તું આ છોકરા કયું ને મામા મામા કરે છે. ફોન કર્યો? એ છોકરા કયું ને મામા મામા કરે છે. અરે યુટ્યુબર મને ગયા હતા એને મૂકવા ગયો હતો. લે. મામાને એવા તો ઓળખી ગયા. હા પછી હું મૂકીને આવ્યો કાળા હતા હા શું કહેતા હતા? તો બહુ ડોહીમાની સેવા કરો ઈ કે તમે. હવે તો વયા ગયા એમ કે ટકલા. આવતા રહ્યો ઓફિસમાં. મેં તો કોઈ ડોહી ડોહા હોય તો કહેજો મને તો રાખવા. મામા તો રાખવા મેં કીધું.
અમારી યારે ફેમસ તો થઈ ગયા મામો તો હું મામો લખન અમારા આ સ્ટાઇલની વાને અમે મજામાં યુટ્યુબર ને મારા નમસ્કાર. ભાઈ ભાઈ નમસ્કાર. સીતારામ સીતારામ રામ રામ રામ. રામ બધો તું તો ક્યાં હતો યાર જય ખબર શ્રી પડે? કૃષ્ણ અરે હું એને કેદી ની આને લખુડાને કહું કે એક દી તારે નો આવવું હોય તો રુદ્રને મૂકી જા. તમે તો નવરી ના નથી થતા ઈ છોકરાને થોડીક વાર મને દેખાડવા લઈ આવો. જોજે, કેદી ને એક દી હું સ્કૂલ તમે હોય ને હે રવિવાર એક દી હોય રજા ચાલો તો હવે આગળ રોટલીનું કામ ચાલુ છે. પછી હમણાં જમવાનું બનાવી જમવાનું મૂકીએ ત્યારે પાછો વિડીયો બનાવશું. આવજો.